ઉનાળાની શરૂઆતમાં ભાવનગર શહેરનું તાપમાન 42.2 ડિગ્રી હાઈએસ્ટ જોવા મળ્યું, જેમાં કાળઝાળ ગરમીના કારણે પશુ પક્ષી અને માણસો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે ભાવનગરની જનતા હીટવેવથી બચી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર ઓઆરએસ મિશ્રિત પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। ભાવનગર શહેરના મુખ્ય એવા વિસ્તારો કે જ્યાં લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય તેવા 15 જેટલા સ્થળો પર મહાનગરપાલિકા દ્વારા મંડપ નાખી અને ઓઆરએસના પાણીના પોઈન્ટ ઊભા કરાયા છે। ઉનાળાની ઋતુમાં જ્યારે ઊંચું તાપમાન રહેતું હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે ખાસ સૂચના આપવામાં આવેલી છે તે અનુસાર હીટવેવમાં શહેરીજનોને રાહત મળી રહે, હીટવેવનો શિકાર ન બને અને આ ઉનાળાની ગરમીમાં તેઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ 15 જેટલા જાહેર સ્થળો અને સર્કલો ઉપર શહેરીજનો માટે દિવસ દરમિયાન ઠંડુ પીવાનું પાણી તેમજ ઓઆરએસ મિશ્રિત ઠંડુ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે। જે આજે સરકારે જે નવી યોજના પાણી માટેની વ્યવસ્થા સુંદર કરી છે, એમાં જે કાંઈ એને દવા નાખી છે અને શરીરને રાહત થાય એવું દેખાય છે હાઈ ક્લાસ એમ।